દેશી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે રીંગણ બટેટાનું શાક અને તુવેર દાળની ખીચડી બનાવવાના છીએ। આના સૌપ્રથમ તુવેર દાળની ખીચડી બનાવવા માટે આપણે એક કુકરમાં 2 વાડકી ચોખા તથા તેમાં 1 વાડકી તુવેર દાળ ઉમેરી લઈશું। હવે ચોખા અને તુવેર દાળને આપણે 3 કે 4 પાણીથી ધોઈ લઈશું। ત્યારબાદ તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દઈશું। પાણીને મિક્સ કરી અને કુકરને ઢાંકીને આપણે ગેસ ઉપર 3 સીટી થવા દઈશું। 3 સીટીથી આપણી તુવેર દાળની ખીચડી બનીને તૈયાર થઈ જાય છે। ત્યારબાદ આપણે રીંગણ બટેટાનું શાક બનાવવા માટે 3 બટેટા તથા 4 રીંગણ લઈ લીધા છે। બટેટા અને રીંગણને આપણે જે સાઈઝ જોઈએ તે સાઈઝ પ્રમાણે કાપી લેવાના છીએ। રીંગણ સમારવા માટે આપણે હંમેશા પાણીમાં જ સમારવાના હોય છે, જેથી આપણા રીંગણ કાળા ન પડે। હવે રીંગણ બટેટાને સમારી લીધા બાદ આપણે તેમાં સમારવા માટે 5 થી 6 કળી લસણ તથા 1 આદુનો ટુકડો લીધો છે। આપણે લસણ અને આદુને છીણી નાખીશું। હું હંમેશા લસણ અને આદુને છીણીને જ લઉં છું, કેમ કે વાટવાથી ક્યારેક તેનાથી એસિડિટી થવાની શક્યતા રહે છે। તો જે લોકોને લસણ ખાવાથી એસિડિટી થઈ જતી હોય તે લોકોએ લસણ હંમેશા કાપીને અથવા છીણીને જ વાપરવું। હવે આપણે લસણ અને આદું છીણી લીધા છે। 1 વાડકીમાં આપણે લસણ આદુની પેસ્ટ લઈને તેમાં આપણા બેઝિક મસાલા હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર તથા થોડો કિચન કિંગ મસાલો ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું। બધો બેઝિક મસાલો ઉમેર્યા બાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરી અને મિશ્રણને મિક્સ કરી લઈશું। આમ રીંગણ બટેટાનું શાક બનાવવું બહુ સહેલું છે, પરંતુ દરેકને ભાવતું નથી। પણ તમે જો આ રીતે રીંગણ બટેટાનું શાક બનાવશો તો ચોક્કસ ઘરના દરેકને આ શાક ભાવશે જ। હવે આપણે આ મિક્સ કર્યા પછી આપણે એક કુકર લઈ લઈશું। કુકરની અંદર હું શાક એટલા માટે બનાવું છું કે શાક જલ્દી બની જાય છે અને ગેસની બચત પણ થાય છે। કુકરમાં આપણે જરૂરિયાત મુજબ 2 ચમચા તેલ રેડી દઈશું। તેલને થોડું ગરમ થાય એટલે આપણે તેમાં થોડી રાઈ ઉમેરી દઈશું। રાઈ ચટકવા માંડે એટલે આપણે તેમાં વાડકીમાં તૈયાર કરેલું મિશ્રણ કુકરમાં તેલમાં ઉમેરી દઈશું। રાઈ ચટકી ગઈ છે। હવે આપણે પેલું બનાવેલું મિશ્રણ આપણે તેમાં ઉમેરી દઈશું। મિશ્રણ ઉમેરી દીધા બાદ આપણે તેને હલાવતા રહેવાનું છે કે જેથી કરીને આપણું મિશ્રણ ચોંટી ન જાય નીચે। એને 2-3 મિનિટ માટે સાંતળી લેવાનું છે। તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે। હવે આ આપણું મિશ્રણ બરાબર સાંતળાઈને ધીમા ગેસ ઉપર સાંતળવાનું છે, જેથી મસાલો બળી પણ ન જાય અને બરાબર શેકાઈ જાય। આ મિશ્રણ બળે નહીં કે નીચે ચોંટે નહીં એટલે થોડું તેમાં પાણી ઉમેરી લઈશું અને તેને બરાબર હલાવતા રહેવાનું છે। 2 થી 3 મિનિટ સુધી આ મસાલાને બરાબર આપણે સાંતળી લેવાનો છે। તમે જોઈ શકો છો કેટલો સરસ કલર આવી ગયો છે મસાલાનો। હવે આપણે તેમાં સમારેલા આપણા રીંગણ બટેટા ઉમેરી દઈશું। રીંગણ બટેટા ઉમેર્યા બાદ આપણે તેને બરાબર હલાવવાનું છે અને 2 થી 3 મિનિટ સુધી તેને ચડવા દેવાનું છે। ત્યારે આપણે કુકરનું ઢાંકણ બંધ કરવાનું નથી। જો કુકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈએ તો મસાલો બરાબર રીંગણ બટેટામાં બેસશે નહીં। એટલે રીંગણ બટેટાને સ્વાદ માટે આપણે તેને
3-1 મિનિટ સુધી ખુલ્લા કુકરમાં જ ચડવા દેવાનું છે, શેકાવા દેવાનું છે. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. આપણા રીંગણ બટેટા તમે જોઈ શકો છો શેકાઈ ગયા છે. હવે આપણે ખીચડી સાથે શાક ખાવાનું હોવાથી આપણે તેને એકદમ કોરું નથી બનાવવાનું, એટલે આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી દીધું છે. એને હવે 3 સીટી થવા દઈશું. આપણી 3 સીટી કુકરની થઈ ગઈ છે અને આપણું રીંગણ બટેટાનું શાક, ખીચડી તૈયાર થઈ ગયા છે. તો ચાલો તુવેર દાળની ખીચડી, રીંગણ બટેટાનું શાક, દહીં અને પાપડ સાથે મોજ લઈએ.